વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે એક આ સવાલ લીધેલો, ફરીથી એનું થોડું રિવિઝન જોઈ લઈએ. અવમંદિત દોલકોની યાંત્રિક ઉર્જાની વાત કરેલી, યાદ હોય છે આપણે બધાને, બરાબર? ખાલી ફેરફાર કેટલો છે એ આપણે જોઈ લઈએ તો બી આપણે ઘણું ખબર પડી જાય, બરાબર? અત્યારે આપણું કામ છે અવમંદિત. સારો એવો સવાલ છે. તો તમે જુઓ, સરળ આવર્તથી કરતો કોઈ પદાર્થ હોય, સરળ આવર્ત દોલક, બરાબર, એની માટે યાંત્રિક ઉર્જાનું સૂત્ર છે 1/2 પણ આની જ વસ્તુ જો અવમંદિત માટે વાત કરું, અવમંદિત દોલકોની યાંત્રિક ઉર્જા મળે, બરાબર, તો E ઇઝ ઇક્વલ ટુ 1/2 બરાબર a², E માઇનસ BT/2m, બરાબર? સમજાય છે આખી ઘટના? આ સૂત્ર છે સમીકરણ નંબર 1, જેને આપણે કહીએ છીએ ટી સમયે. તમે જુઓ અહીંયા પણ અહીંયા બગડો ભૂલાણો છે ને, એક લઈ લઈએ આપણે. હા, આને કે અચળ નથી પણ ઘટે છે ચરઘાતાંકી રીતે. આ એક આખું પદ છે, એ ઘાતમાં આવે, જેવી રીતે e⁻x, બરાબર? એક્સમાં આ પદ છે. આ પદની અંદર દોલકનું દળ, લીધેલ સમય, અવમંદન અચળાંક પણ છે સામેલ. તો એ લખવામાં આવે છે કે નાના અવમંદન માટે સાચું છે. નાનું અવમંદન એટલે કે જો લેસ ધેન, બી નાનો થાય આ બેના ગુણાકારથી, વર્ગમૂળ. અને જો એનો જવાબ 1 કરતાં નાનો આવે તો 1 થી ખૂબ નાનો હોય છે, પરિમાણ રહી પાછું. આ MCQ માટે યાદ રાખવા જેવું છે. નાના અવમંદન માટે શું સાચું છે? નાના અવમંદન માટે આ શરત, એનો મતલબ આના છેદમાં જાય એટલે આખું પદ બની ગયું. જો તમે B0 મૂકશો, B0, તો અવમંદિત દોલકના બધા સમીકરણો અવમંદન વિના રૂપાંતરિત થશે. દાખલા તરીકે તમે જુઓ, આપણું સાદું સમીકરણ, સરળ આવર્તનું સમીકરણ છે A cos ωt પ્લસ ફાઈ. આ ટાઈપની ફોર્મ્યુલા હોય, યસ ઓર નો? હોય કે ના હોય? હોય જ ને ભાઈ. તો આ જે ફોર્મ્યુલામાં છે એમાં જો એ સાદો છે, બરાબર? એ કેવો છે? સાદો. હવે મારી જે ફોર્મ્યુલા છે આ સરળ આવર્તતી માટેના અવમંદન માટે બે અલગ ભાષા થઈ ગઈ. હિંચકો જેમ ધીમો પડે, કોઈ હિંચકાને ઠેસ મારે કેમ ધીમો પડે, સેમ એ રીતની આખી ઘટના છે આ. તો અહીંયા તમે જુઓ, એ બાજુમાં e⁻ એટલે સદઘાતાંકીય ઘટે છે, એટલે મતલબ પહેલાં જો દોલન કેવા થતા હોય, આમ થતા, પછી ધીમે ધીમે ઘટવા મળે, તો હિંચકો ધીમો પડે છે એમ કહેવાય, બરાબર? બાય 2m cos ωt પ્લસ ફાઈ. શું ચેન્જ થયું? તો કે ઓમેગા પહેલાં જે હતો એને કરતાં કંઈક નવો બન્યો, ઘટ્યો, બરાબર? અને કંપ વિસ્તારમાં પણ કંઈક ઘટાડો થશે. તો એના માટે એક શરત આપવામાં આવી છે આપણે સાબિતી માટે. ઓમેગા ડેશ આવું મળશે આપણે, e⁻માં જે ઘટાડો છે એની સામે બાદ થશે એટલો પદ, બરાબર? એટલે કે b બરાબર 0 મૂકો તો તમારું જે પદ વધે એ તમારા મૂળ ઓમેગા. જો b એટલે અવમંદન અચળાંક, અવમંદન અચળાંક એટલે કે હવા, પાણી, કોઈ ઘટ માધ્યમ જ ના હોય તો ટેન્શન જ નથી આપણે દોલનનું ભાઈ, બરાબર ને? તો દોલનનું ટેન્શન જ નથી. ઓકે, જો e⁻0 કરી દેવામાં આવે તો એનો મતલબ કે કોઈ ઘટાડો થતો જ નથી. તો e⁻0 કરવામાં આવે તો કોઈ ઘટાડો થતો નથી, એનો મતલબ આપણે તો સરળ આવર્તનું સમીકરણ થઈ ગયું. ઓકે, આવું બધું આપણે શીખેલા. પછી એના થોડાક સમીકરણો પણ મેળવેલા અને સાબિતી આપવામાં આવી કે B0 હોય તો એ થઈ જાય. જો આખી ઘટના અહીંયા જો, એ B0 કિંમત મૂકો, B0ની કિંમત મૂકો એટલે શું થશે? 0 એટલે e⁻ એટલે ખાલી એ આવી ગયો, બરાબર? એ થાય ને, આની કિંમત 1 એટલે આપણું સમીકરણ બનશે m dx/dt² પ્લસ b dx/dt પ્લસ kx ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર? જે સરળ આવર્તનું સમીકરણ બને. તમે b બરાબર 0 મૂકી શકો છો એટલે આખું પદ નીકળી જશે. એનું હશે m dx/dt² પ્લસ kx બરાબર 0.
હા, આગળનો સવાલ આ તો રિવિઝન હતું આપણું. હવે મેઇન સવાલ પર જઈએ પાછા. પ્રાકૃતિક દોલનો, મુક્ત દોલનો, પ્રણોદિત દોલનો. નેચરલ ઓસિલેશનમાં પહેલો મુદ્દો લઈએ આપણે. દોલનો કરી શકે તેવા તંત્રને સંતુલન સ્થિતિમાં સહેજ ચલિત કરીને છોડી દેતા કોઈ પણ પ્રકારનો અવરોધ કે બળની ગેરહાજરીમાં તે દોલન કરે તેને કહેવાય પ્રાકૃતિક દોલન. એકવાર આવી રીતે આમ કરી મૂકી દો, તને શું કહેશું? ખાસ યાદ રાખવાનું, અવરોધ બળોની ગેરહાજરીમાં તંત્રને સમતુલ સ્થિતિમાંથી પાછું અને દોલન કરે એ મને શું કહીએ છીએ આપણે? પ્રાકૃતિક દોલનો. સમજાય છે વાલા વિદ્યાર્થીઓ? બરાબર. બીજો મુદ્દો, પ્રાકૃતિક દોલનની કોણીય આવૃત્તિ ω0 અને F0 હંમેશા યાદ રાખવાની. પ્રાકૃતિક એટલે 0 એટલે સ્ટાર્ટિંગ લેવાનું, જેવી રીતે આપણે અગાઉ લેતા હતા. બીજું, મુક્ત દોલનો ફ્રી ઓસિલેશન. દોલિત થઈ શકે એવા તંત્ર સંતુલન અવસ્થામાંથી સ્થાનાંતર કરી મુક્ત કરવામાં આવે તો તેના પ્રાકૃતિક દોલનને મુક્ત દોલનો કે માત્ર શબ્દ એટલો જ છે કે દોલન કરી શકે તેવું તંત્ર. દોલન કરી શકે એટલે લોલક જેવી રચના, સ્પ્રિંગ જેવી રચના સંતુલન અવસ્થામાંથી સ્થાનાંતરિત કર્યું, એટલે કે જ્યાં 0 છે ને તેને તમે નીચે તરફ ખેંચો કે ઉપર તરફ દબાવો અને મુક્ત કરવામાં આવે એવા પ્રાકૃતિક દોલનો અને મુક્ત દોલનો કહેવાય. મુક્ત દોલનની કોણીય આવૃત્તિ ઓમેગા હોય છે. બરાબર. એટલે આમાં ફેર છે. કોણીય આવૃત્તિ ω0 અને ખાલી કોણીય આવૃત્તિ. એટલે કઈ વ્યાખ્યામાં ખાલી હું લેવું એ સિમ્બોલ યાદ રાખવાના. બળ પ્રેરિત દોલનો એટલે કે આપણે જેમ હિંચકો હોય અને ઠેસ મારીએ એને બળ કહેવાય. એટલે એના આવર્ત બળ પણ કહેવાય. બાહ્ય આવર્ત બળની અસર હેઠળ તંત્રને પ્રણોદિત દોલનો કરવામાં આવે. જેમ કે ઘોડિયાનો હિંચકો ધીમો પડી જાય એટલે ફરીથી પાછી દોરી ખેંચવી પડે, અથવા હિંચકો ધીમો પડી જાય પગથી ઠેસ મારવી પડે, એને કહેવાય પ્રણોદિત દોલનો. બરાબર. પ્રણોદિત દોલનો કોણીય આવૃત્તિ ડી એટલે ડેમ્પિંગ, જે ઘટે છે એટલો પાછો જવાબ આપો. જેમ ધીમો હિંચકો જેટલો પડે એટલી ઠેસ મારવાની. આ ઘટનાને કહેવાય પ્રણોદિત. બરાબર. બાહ્ય બળની કોણીય આવૃત્તિ. વ્યવહારમાં જે દોલન થાય તે કોઈને કોઈ માધ્યમમાં થતા હોય એટલે એનો અવરોધ લાગવાનો છે. અવરોધ લાગે એટલે ધીમા પડે એટલે દોલન જાળવી રાખવા માટે ફરીથી દોલન એની સ્પીડે થાય એના માટે શું કરવું પડે? આવર્ત બળ લગાડવું પડે. જેમ કે તમે જોયું છે બગીચામાં ઝૂલતા બાળકો હિંચકાના દોલન જાળવી રાખવા માટે પગથી સમયાંતરે જમીનને ધક્કો મારવો પડે. બહુ સિમ્પલ ઘટના થઈ ગઈ એકદમ. 3 વ્યાખ્યા. પ્રાકૃતિક, પહેલી વાર હિંચકો જે લાગ્યો ને એને પ્રાકૃતિક દોલન કહેવાય. પછી જે ચાલ્યો છે એને મુક્ત. અને પછી પાછો સતત ચલાવવા માટે આપણે શું કરવું પડે? એને ધક્કો લગાવવો પડે. એટલે એને કહેવાય બળ પ્રેરિત દોલનો. બરાબર. તો એવું જ એક મહત્વનું સૂત્ર ભણીએ આપણે. મોસ્ટ આઈએમપી છે ને આઈએમપી છે, વારંવાર પૂછાતું હોય છે, છોકરાઓને બહુ તકલીફ પડતી હોય છે પાકું કરવામાં. અવમંદન, માસ પ્રમોશન મળ્યું છે એનો મતલબ આપણે શીખવાનું નહીં એવું નથી, શીખવાનું છે. બરાબર. અવમંદન સાથે પ્રણોદિત દોલનનું વિકલ્પ સમીકરણ. તમારે એટલું જ યાદ રાખવાનું, હિંચકાને કેમ ધક્કો મારીએ? તો માનો કે મેં પહેલી વાર હિંચકો ચાલુ કર્યું ત્યારે હું કંઈ ને કંઈ ચાલક બળ તો લગાવીશ જ ને. એટલે હું કરીશ, ધારો કે તંત્રબળ સમય પર આધારિત હોય એના પર હું આવું બળ લગાડું, જે બળનું નામ છે F = F0 cos ω t. બરાબર. બધા x હોય તો x, y હોય તો y, બધાનું સૂત્ર આમ જ બનાવવાનું. તો જ્યારે આ દોલન કરે છે ને F0 શું છે? કંપ વિસ્તાર, સમય પર આધારિત આવર્તક બળ છે. કંપ વિસ્તારની અંદર સમય પર આધારિત બળ છે. પુનઃસ્થાપક બળ તો ઓલરેડી આપણે જાણીએ છીએ સ્પ્રિંગમાં લાગે એટલે S - kx. પછી માધ્યમમાં છે એટલે હવામાં લાગે એટલે ડેમ્પિંગ એટલે D એટલે -bv એટલે એને અવરોધ એટલે ગતિ ધીમી પાડે છે. અને આ ગતિને ફરીથી ચાલુ રાખવા માટે મારે કંઈક ને કંઈક ફોર્સ લગાવવું પડ્યું, જેને આવર્ત બળ કહું છું. cos 3 બળોની વાત કરીએ આપણે. બાકી તો બધું મળે. જેવી રીતે તમારો ઓમેગા હોય એટલે 2πf થાય, એવી રીતે d લખો તો અહીંયા d થાય. ઓમેગા d હોય તો અહીંયા 2π/Td થાય. જે લખવું એ લખાય બધું. મતલબ એને આવર્તકાળ કહેવાય એનો. એટલે આપણે સ્ટેટમેન્ટ બહુ સરસ આપી શકીએ. બાહ્ય આવર્તકાળ, બળનો આવર્તકાળ ચાલક બળની કોણીય આવૃત્તિ પર આધારિત છે.
એટલે હવે ન્યૂટનના ગતિના બીજા નિયમ માટે વિચારવામાં આવે તો બધા બળોનો શું કરવો પડે? પરિણામી સરવાળો. એટલે અહીંથી નવો પોઈન્ટ, એટલે કે બધા બળો મૂકીએ. જો એફ, એફએક્સ, એફએસ, એફડી, તો આના બરાબર તો ગતિ કરે છે એટલે ન્યૂટનનો નિયમ જ લાગવો પડે. એટલે એમ એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે એક્સ માઇનસ બીવી પ્લસ F0 cos ઓમેગા ડીટી. બરાબર. બધી જ વસ્તુમાં તમે ઘટનામાં અમુક વસ્તુ ઘણીવાર હું તમને કહું છું, આ જે પદો છે તમારે યાદ રાખવાના જ રહેશે. વેગનું સૂત્ર, તો કે વેગનું પ્રવેગના સૂત્ર ખબર, એટલે આખા સૂત્રમાં આપણે પ્રવેગની કિંમત મૂકીએ તો એક્સ સ્થાનાંતરનું 2 વખત વિકલન, અહીં આખું એક્સમાં ફરી જશે. બરાબર. માઇનસ બી વીની કિંમત dx અપોન dt માઇનસ kx અને છેલ્લું પદ પ્લસ, કંઈ એટલું બળ આપણે બહારથી આપી છે એટલે પ્લસ. આ બધા ઘટાડામાં માને છે, આ વધારવામાં માને છે. હિંચકો ફરીથી શરૂ કરવો છે. dt. બરાબર. સાદું રૂપ આપીએ એટલે આરામથી તમને જોવા મળશે. માઇનસવાળા બધા જ પદ બૂમ આ સાઈડ લઈ આવવાના. બરાબર. એટલે હું થઈ ગયું એમ. આ તમે જોતા જાઓ, થોડીક લખીને યાદ કરવું પડશે. હિંચકો યાદ રાખો એટલે. બરાબર. પ્લસ આવી ગયું આ બાજુ પદ. આ સૂત્ર આપણે 12મામાં પણ આગળ જતા લેવાના છે. 7મા ચેપ્ટરમાં ઓલ્ટરનેટિવ કરંટમાં આવવાનું છે. બરાબર. જાણકારી માટે તો આપણું સૂત્ર થઈ ગયું. આ દળને છેદમાં જ આવવા દો એટલે શું વધશે તમે જુઓ, વિકલ સમીકરણ તૈયાર થવા મળ્યું છે. તો બીના છેદમાં એમ, તો આપણે યાદ હોય તો થોડી વાર પહેલાં આગળ બીના છેદમાં આવતું હતું કે બાય એમ અને અહીંયા F0 બાય એમ કોસ ઓમેગા ડીટી. તો આ સમીકરણ તમે જુઓ, આ સમીકરણ જેને બળ પ્રેરિત દોલનનું વિકલ સમીકરણ કહેવાય, જ્યાં એમ એ દોલકનું દ્રવ્યમાન છે, છેદમાં દ્રવ્યમાન દળ. બરાબર. 2 સવાલ સરસ મજાના ચાલ્યા છે. હવે એના ઉપરથી થોડું કંઈથી અઘરું બનવાનું છે આપણા માટે કંપ વિસ્તાર બાબતે. બરાબર. આ દોલક શરૂઆતમાં તેની પ્રાકૃતિક કોણીય આવૃત્તિ ઓમેગા સાથે દોલન કરે. 3 વસ્તુ આપણે શીખ્યા: પ્રાકૃતિક, મુક્ત અને પ્રણોદિત. બરાબર. 3 વસ્તુ ક્લિયર કરી આપણે. જ્યારે બાહ્ય આવર્ત બળ લાગુ કરીએ ત્યારે શું થાય? નવા દોલનથી શરૂઆત કરે એટલે પ્રાકૃતિક દોલનની ક્ષીણ થાય, એટલે કે નાશ પામે. આ બાહ્ય આવર્ત બળ કોણીય આવૃત્તિથી દોલન કરવા માંડે. તો માની લો કે સંપૂર્ણ નાશ પામે. આપણે પહેલી વાર જે દોલન કરતું તેની આવૃત્તિ જેવો પ્રભાવ આપણે નવો ધક્કો મારી એટલે નવી આવૃત્તિ આવે. બરાબર. એટલે જો એક્સ બરાબર જે સૂત્રની અંદર વાત કરીએ, અહીં ટી પર લાગુ પાડેલો કંપ વિસ્તારનું નવું સૂત્ર યાદ રાખવું. બહુ સરસ મજાનું સૂત્ર છે, યાદ રાખી શકો છો. એ બરાબર F0ના છેદમાં આખું પદ જો m² ઓમેગા, એટલે આ તમારા ઓમેગામાં ઘટાડો કર્યો, પ્લસ b² બનાફ વર્ગમૂળમાં છે આખું પદ. બરાબર. યાદ રાખો, સરસ પડશે તમને. આ પણ તમારે ઓલરેડી આપણે ભણી ગયા છીએ આ સૂત્ર પ્રમાણે, તો કે દિશા ગોતવા માટે. બરાબર. tan ઇન્વર્સ v0 vd x0 આ બે યાદ રાખવા પડશે. બરાબર. શું કીધું છે? ટી એ આવર્તકાળ લાગુ પાડ્યા પછી ક્ષણ માપવા માટે પ્રણોદિત દોલનનો કંપ વિસ્તાર. બરાબર. ડન. બળ પ્રેરિત દોલન નાના અવમંદન માટે હવે પહેલાં તમે આ નહીં શીખો તો તમને આ સવાલમાં તકલીફ પડશે. એટલે આપણે એવું લાગે ને તો એટલે લગી રાખવાનો પ્રયત્ન કરીએ, પણ લઈ ચાલો ને. આગળ જે 2 મુદ્દા જે તૈયાર કરજો, ડાયરેક્ટ જ છે. બાકી તમે એ જ મુદ્દાનું વિશ્લેષણ અહીંયા કરવાનું છે. એટલે આપણે થોડી વાર પહેલાં જોઈ લઈએ. અહીંયા જો મૂળમાંથી તમે ડેમ્પિંગને બાદ કરી છે, અહીંયા બેનો ગુણાકાર છે. એ જ પદ નીચેના પદનું જ આપણે સોલ્યુશન કરવાના છીએ. શું જોતું છે? નાના અવમંદન માટે ચાલક આવૃત્તિ, પ્રાકૃતિક આવૃત્તિ અને ખૂબ જ જુદી હોય તો દોલનનું વર્તન સમજાવો. બરાબર. તો અહીંયા જો શરત આપવામાં આવી છે, આ જે શરત છે ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, અને એ આગળના સૂત્રમાં તૈયાર કર્યું. બરાબર. ને સરખામણી કરીએ તો બળ પ્રેરિત દોલન આવા મળે, એટલે એનો મતલબ કે 0 થઈ જાય. જો આ એકદમ પદ નાનું છે એટલે એકવાર 0 તરીકે લો, એટલે અહીંથી પ્લસ વાળું પદ 0 થઈ ગયું. જો પડી કે નહીં સમજ?
જો અને એની માથે વર્ગમૂળ હતું, અહીંયા વર્ગ હતો અને અહીંયા વર્ગમૂળ હતું, એટલે વર્ગને વર્ગમૂળ કેન્સલ, વર્ગને વર્ગમૂળ કેન્સલ એટલે શું હોય? ઉપદ ખાલી લુખેલું પદ એવું જો ખૂબ જ નાનું પદ ગણું, અવગણી નાખો, નાનું પદ અથવા તો અવગણીય, બરાબર. તો ઓમેગા બરાબર ઓમેગા ડી લઈએ તો કંપ વિસ્તાર તમારો શું મળે એમ વિચારો. તો હવે ઈ એકવાર શરત લીધી, હવે એકવાર શરત હું લઉં, આ શરત લેવાથી આ જવાબ મળે, તો આ જવાબ ઓમેગા બરાબર ઓમેગા ડી લેવાથી મળે. એનો મતલબ આ પદ 0 થઈ જાય અને ખાલી કયું પદ વધે? ઉપરના પદમાં આ પદ 0 થઈ ગયું એટલે આ પદ વધ્યું. અને જો બરાબર, વર્ગને વર્ગમૂળ કેન્સલ, જો દેખાય. એટલે બે શરત લીધી, બે વખત મને કંપ વિસ્તાર અલગ અલગ મળ્યા. જો મારો કંપ વિસ્તાર f/m બે આવૃત્તિના તફાવતમાં જવું હોય મારે, તો મારો એનો મતલબ આ પદને શું લેવું પડે? નાનું, એટલે કે 0 થઈ જાય એવું સમજવાનું. અને જો મારો કંપ વિસ્તાર એટલે એનો ગ્રાફ કેવો મળે નહીં તમને સમજાવવાનો ટ્રાય કરવાનું. તો જો તમારો જવાબ f0 ઓમેગા ડી બી લાવવો છે તો એનો મતલબ તમારો ઓમેગા બરાબર ઓમેગા ડી કરવું પડે. એનો મતલબ કે અહીંયા કિંમત તો ઓલું પદ વધે. તો જુદી જુદી માત્રામાં અવમંદનની હાજરીનું દોલકનું કંપ વિસ્તારનું સાણી આવતર જો નીચે આવૃત્તિમાં, તો અહીંયા જો કેટલા બધા તમે બતાવ્યા છે. આ લેખ પરથી જોઈ શકો છો, જેમ ચાલકની કોણીય આવૃત્તિ ઓમેગા ડી બદલાવતા જઈએ તેમ ઓમેગા ડીની પ્રાકૃતિક જેટલી થાય ત્યારે કંપ વિસ્તાર અનંત બને છે. જો ફિક્સ એના જેટલી થઈ ગઈ ત્યારે ઇન્ફિનિટી બની ગઈ. ઇન્ફિનિટી ક્યારે? આ બરાબર આ થાય તો ઇન્ફિનિટી બને કંપ વિસ્તાર. અને શૂન્ય અવમંદન થાય તો આદર્શ કહેવાય. તો વાસ્તવમાં આવું ક્યારેય શક્ય નથી. અવમંદન ક્યારેય શૂન્ય હોઈ શકે નહીં, કારણ કે માધ્યમ હોય એટલે તમારો અવરોધ રોકે એટલે તમને ધીમા પાડે. એટલા માટે તો હિંચકો, બાળક હિંચકતું હોય, હિંચકો તમે નાખો તો ધીમું પડી જાય, પાછું રોવા મળે, એટલે ધીમું તો પડે જ, બરાબર. એટલે અવમંદન ક્યારેય શૂન્ય હોઈ શકે નહીં. અવમંદન અચળાંક એટલે કે જુદા જુદા મૂલ્ય માટે આ બેનો ગુણોત્તર કરાવવા બધા આવે. હવે આ લેખમાં જો ઓમેગા બરાબર ઓમેગા 0 તમે એ જોઈ શકો છો. A B C D E બધા ગ્રાફ એક સમય માટે મહત્તમ જ હોય, બરાબર. તો એનો મતલબ એવો થયો કે જ્યારે B0 હોય તો ઓમેગા ડી ઓમેગા થાય તો કંપ વિસ્તાર ઇન્ફિનિટી, અને જો અવમંદન વધે તો આલેખનું કંપ વિસ્તાર મહત્તમ મૂલ્ય એટલે કે ડાબી તરફ ખસે છે. ગ્રાફમાં જુઓ, ડાબી તરફ ખસે છે. હા, બરાબર. બસ એટલું જ આમાં જોવાનું છે. t વિરુદ્ધ x અને આ મહત્તમ અને ડાબી બાજુ ખસે. ઓકે, તો એના પછીનો જે સવાલ છે રેઝોનન્સ વાળો, અનુનાદ. આને અનુનાદ પણ કહેવાય. બળ પ્રેરિત દોલનો જ્યારે ચાલક આવૃત્તિ અને દોલક પ્રાકૃતિની નજીક હોય લગભગ ત્યારે કંપ વિસ્તાર જે મહત્તમ બનવાની ઘટનાને શું કહેવાય? અનુનાદ. બરાબર, યાદ રાખવા જેવી ઘટના છે. વ્યાખ્યા મોસ્ટ ટાઈમ બી કહેવાનો મતલબ છે ઓમેગા ડી એ ઓમેગાની ખૂબ નજીક હોય એટલે એની સરખામણીમાં નાનું પદ બને ત્યારે આવો કંપ વિસ્તાર બને એટલે એને મહત્તમ કહેવાય. બરાબર. તો બળ પ્રેરિત દોલનોનો કંપ વિસ્તાર ચાલક આવૃત્તિ અવમંદન દ્વારા અંકુશિત છે જ્યારે અનંત થતો નથી. અવમંદન દ્વારા અંકુશિત છે મતલબ નિયંત્રણ લાદવામાં આવે છે. બી છે ને તો જ બધું થાય, અને બી એટલે અવમંદન અચળાંક. બરાબર. તો બુકમાં લખજો, થોડુંક તકલીફવાળી થિયરી છે, ઘણું યાદ રાખવા જેવું છે. બરાબર, આપણે ઝડપથી કામ કરીશું. થેન્ક યુ. વંદે માતરમ. જય હિન્દ.